ઓક્ટોબરની મંથલી એક્સપાયરીના દિવસે ભારતીય બજારો માટે સારા સંકેતો. એફઆઈએસનો લોંગ શોર્ટ રેશિયો 26%ની નજીક. ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે 26,000ની ઉપર ખુલવાના સંકેતો. એશિયામાં પણ મજબૂતી. ત્યાં જ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલની આશાએ રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયા યુએસ સમાચાર. અમેરિકા અને ચીન વચ્ચે ડીલ થવાની આશાએ સોના ચાંદીની કિંમતો પર પણ દબાણ. વૈશ્વિક માર્કેટમાં $4,000ની નીચે આવ્યું સોનું, તો ચાંદીમાં $46 પાસે કારોબાર. આવતીકાલે આવનારા ફેડના નિર્ણય પર બજારની નજર. એબી કેપિટલમાં આજે બ્લોક્ડ વિન્ડોમાં 1620 કરોડની બ્લોક ડીલ શક્ય. એડવન્ટ વેચી શકે છે પોતાની સંપૂર્ણ 2.04% હિસ્સેદારી. આશરે 304ના ભાવ પર થઈ શકે છે ડીલ. સીએનબીસી બજાર એક્સક્લુઝિવ. અનુમાનથી સારા રહ્યા બીજા ત્રિમાસિકમાં આઈઓસીના પરિણામ. નફો 34% વધ્યો, માર્જિન્સ પણ સુધર્યા. ત્યાં જ સોના બીએલડબ્લ્યુનો નફો અને આવક આશા કરતાં ઘણા સારા, પરંતુ માર્જિન્સ પર જોવા મળ્યું દબાણ. તો વાર્ષિક આધાર પર ઇન્ડસ ટાવરની આવકમાં 10%નો ઉછાળો, પરંતુ નફો 17% ઘટ્યો. ત્યાં જ મસ્કાઉ રોકના સારા પરિણામ. નફો 26% વધ્યો, માર્જિન્સ પર પણ સુધાર. અને આજે આવશે ઓટો દિગ્ગજ ટીવીએસ મોટરના પરિણામ. 45% વધી શકે છે નફો, માર્જિન્સમાં પણ સુધારો શક્ય. ત્યાં જ વાયદામાં શ્રી સિમેન્ટ, જેએસએલ સહિત 4 કંપનીઓના પણ આજે પરિણામ.